જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે અમે જઈ રહ્યા છીએ શાંતિ વન। આ જગ્યાનું નામની જેમ આનું વાતાવરણ એકદમ શાંત છે। ચારો તરફ ગ્રીનરી ગ્રીનરી જ હતી। અમે તે સાંજના સમયે ગયા હતા। એકદમ બ્યુટીફુલ નજારો હતો। અગર તમે સવારના સમયે આવો તો બી મસ્ત નજારો દેખાય તમને। અહીંયા ગાયોના મોઢામાંથી પાણી નીકળે એવો ફુવારો હતો અને એન્ટ્રન્સમાં મોટી ઇન્દ્રદેવની મૂર્તિ હતી। અહીંયા હજુ ફુવારા ચાલુ નથી થયા, રાત્રે થવાના હશે। લ્યો તમે દર્શન કરી લો મહાદેવના। અહીં એક નાના કુંડ જેવું હતું, બહુ બધા હતા એમાં। તો જ મારો ભાઈ પાણીમાં પગ નાખી બેસી ગયા। મસ્ત ઠંડુ પાણી હતું। આ જો સાંજનો વ્યૂ એકદમ મસ્ત દેખાય મંદિર અને આજુબાજુ ગાર્ડન ફૂલ એવા મસ્ત લાગે બધું। તમે તમારી ફેમિલી જોડે જરૂર વિઝિટ કરજો આ જગ્યાને। જો તમે ધોળકા કે એના આજુબાજુના ગામમાં રહેતા હોય તો તમારે આ જગ્યા જરૂર વિઝિટ કરવી જોઈએ। એકદમ મસ્ત જગ્યા છે। સેટરડે સન્ડે ફેમિલી લઈને આવો। હું તમને આનો એડ્રેસ આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં। આ જો સનસેટ થવાનો હતો અને સનસેટ જોડે બત્તીનું નજારો એકદમ અલગ જ હતો। આ જો બેક વ્યૂ મતલબ બેક ફ્રન્ટથી મસ્ત દેખાય બે બધું। આ જ નહીં, કેટલા ડિફરન્ટ વેરાયટીના ફૂલ હતા કે તમે જોઈ રહો। અહીંયા ઓલ ઓવર ઇન્ડિયાથી અલગ અલગ ટેમ્પલ્સના ડુપ્લિકેટ્સ હતા। અહીંયા બહુ જ બધા 50થી વધારે એવા મંદિર હતા કે હું તમને વિડીયોમાં બતાવી ના શકું। તમે જ્યારે વિઝિટ કરો ત્યારે તમે જોઈ લેજો। અહીંયા એક એવું ફૂલ હતું કે જે કાપડ જેવું લાગે, તૂટે જ નહીં મતલબ। હજુ તો કેટલા બી દેવતાના મંદિર છે, કેટલા બધા 50થી ઉપર આઈ થિંક સો એટલા બધા ડુપ્લિકેટ્સ હશે મતલબ। شخشنم